બીજા એક મહત્વના સમાચાર પર નજર કરીશું। રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે। આગામી 3 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે। પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે 6 થી 8 મે દરમિયાન ભારે પવનની સાથે 4 ઇંચ સુધી વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરી છે। કેટલાક વિસ્તારોમાં 4 ઇંચથી પણ વધારે વરસાદ પડવાની સંભાવના તેમણે વ્યક્ત કરી। તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે। કચ્છમાં પણ વરસાદની તીવ્રતા વધારે રહેશે, પરેશ ગોસ્વામીએ કહ્યું। અને ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવે એકવાર વિંટીના માધ્યમથી એ પણ સમજી લઈએ કે ક્યાંની શું પરિસ્થિતિ રહેશે। આપણી સાથે મારા સહયોગી અંકુર રાવલ પણ જોડાયા છે। અંકુર, ઓવર ટુ યુ। જી બિલકુલ રાધા, હવે જે રીતની હવામાન નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે અને આગાહી પણ કરી છે, હવામાન વિભાગે પણ કહ્યું છે કે આજે 5 દિવસે ખૂબ મહત્વપૂર્ણ રહેવાના છે। હવે એમાં 6, 7 અને 8 તારીખ આ ખૂબ મહત્વપૂર્ણ રહેવાની છે, કારણ કે સાયક્લોનિક સર્ક્યુલેશન જે સર્જાયું છે એના કારણે રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદનું જોર રહેશે, જે આપણે ગઈકાલથી અનુભવી રહ્યા છીએ। ક્યાંક જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે અને કરા સાથે વરસાદ પડ્યો અને આજે પણ સવારથી આ માહોલ આપણે જોઈએ જ રહ્યા છીએ। હવે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી આપણે સમજવાનો અહીંયા પ્રયત્ન કરવો છે કે આજે 6 તારીખ અને 7 વાગ્યાની આ પરિસ્થિતિ શું બતાવે છે। તો અહીંયા એ બતાવે છે કે આ મધ્ય ગુજરાતનો ભાગ અને સાથે ઉત્તર ગુજરાતનો કેટલોક ભાગ, એટલે સાથે અમદાવાદ આવી ગયું। આ અમદાવાદ અને આ તરફ મહેસાણા, પાલનપુર અને આ જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો જે કેટલોક ભાગ છે, દાહોદ છે, વડોદરા સુધીનો જે આ ભાગ છે, ત્યાં છૂટો છવાયો વરસાદ રહેશે અને કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની પણ શક્યતા એ સેવાઈ રહી છે। એટલે આ એવા ભાગો છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડે, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આ ક્ષેત્રોમાં પડી શકે છે। હવે જણાવી દઈએ કે આ 7 વાગ્યાની આ પરિસ્થિતિ છે કે 7 વાગે આ પરિસ્થિતિ આ વિસ્તારમાં સર્જાઈ શકે છે। હવે ખાસ તો કચ્છનો જે ભાગ છે ત્યાં શાંતિપૂર્ણ માહોલ રહેશે, ત્યાં એટલો બધો વરસાદ નહીં રહે, છૂટો છવાયો વરસાદ રહેશે। આ તરફ દ્વારકાથી લઈને ગીર સોમનાથ અને આ જે આખો કોસ્ટલ એરિયા છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ, છૂટો છવાયો વરસાદ રહેશે, કારણ કે માવઠું છે। અને આ તરફ દાહોદ અને દાહોદના આસપાસના ક્ષેત્રો, ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ રહેશે। હવે અમદાવાદનો જે આ ભાગ છે કેટલો વરસાદ પડી શકે છે, તો જે વિન્ડી એપ્લિકેશન આપણને બતાવી રહ્યું છે 16.5 mm વરસાદ, એ હેવી થંડર એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। છૂટો છવાયો વરસાદ રહેશે પણ પવન પણ ફૂંકાશે અને સાથે સાથે વરસાદ પણ પડશે અને 16.5 mm વરસાદ રહેશે। હવે આને આપણે અહીંયા મહેસાણા સાઈડ જો આપણે લઈ જઈએ છીએ તો 4.1 mm એ આસપાસના ક્ષેત્રોમાં વરસાદ રહેશે। આ તરફ પાલનપુરની તરફ લઈ જઈએ તો 2.9 mm ની આસપાસ એ વરસાદ રહેશે। એટલે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ રહેશે। હવે જે રીતે ગઈકાલે વાતાવરણમાં પલટો આવ્યો અને સાંજ બાદનું વાતાવરણ એકદમ બદલાઈ ગયું હતું, જોરદાર પવન ફૂંકાયો હતો અને આજે પણ એવા જ દ્રશ્યો એ જોવા આપણને મળી રહ્યા છે અને નુકસાનીના આંકડા પણ સામે આવી રહ્યા છે। ત્યારે હવે આપણે તારીખમાં આગળ વધીએ તો 7 તારીખમાં જઈએ અને 7 તારીખમાં લગભગ 9 વાગ્યાનો સવારનો સમય આપણે રાખ્યો છે। થોડુંક વાતાવરણ એ રહેશે, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તેની અસર રહેશે, જેમ કે વડોદરા, ખંભાતની આસપાસનો ભાગ છે અને કોસ્ટલ એરિયા છે ત્યાં રહેશે। અમદાવાદ જિલ્લામાં તેની અસર વર્તાશે। આ તરફ દાહોદ છે, દાહોદની આસપાસના ક્ષેત્રોમાં પણ તેની અસર જોવા મળશે। પણ ખાસ તો દ્વારકામાં પણ જોવા મળી રહ્યું છે, ગીર સોમનાથ, ઉના, ત્યાં પણ વરસાદ રહેશે। પણ સાંજ પડતા કદાચ સ્થિતિ બદલાય, જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છે સાયક્લોનિક સર્ક્યુલેશન જે ઘુમરાઈ રહ્યું છે અને સાંજ પછી એટલે લગભગ 6 વાગ્યાની આસપાસ તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે કેટલું વાતાવરણ અહીંયા એ માવઠું પડી રહ્યું છે, એ પડશે માવઠું। તો આ તરફ કચ્છનો મોટા ભાગનો એરિયા એ કવર કરી રહ્યું છે, આ તરફ એ ટ્રફ મહેસાણા અને સાથે સાથે પાલનપુર, ઉત્તર ગુજરાતના એ ક્ષેત્રોને પણ એ ટ્રફ કવર કરી રહ્યું છે। આ તરફ અમદાવાદ, વડોદરા, ત્યાં પણ વરસાદ રહેશે। ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ એ હવામાન વિભાગે કહ્યું છે અને સાથે સાથે હવામાન નિષ્ણાતો પણ કહી રહ્યા છે। તો એ પ્રમાણે આવતીકાલે આ 6 વાગ્યાની સાંજની પરિસ્થિતિ છે કે ભારેથી અતિ ભારે વરસાદ એ ક્ષેત્રોમાં રહે। સુરત, વલસાડ સુધી તેની અસર વર્તાશે, મહારાષ્ટ્રમાં પણ તેની અસર વર્તાશે। આ જે ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલેશનનું જે આખું ટ્રફ બની રહ્યું છે તેના કારણે ભારેથી અતિ ભારે વરસાદ એ રહેશે।
ખાસ તો હવામાન વિભાગે 8 તારીખ માટે પણ કહ્યું છે કે ભાઈ 8મી તારીખ પણ એ ખૂબ મહત્વપૂર્ણ રહેવાની છે, ત્યારે પણ માવઠું પડી શકે. હવે 8 તારીખમાં સ્થિતિ કેવી બની રહી છે તો એ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. લગભગ 9 વાગ્યાની આ પરિસ્થિતિ છે, તો ત્યાં થોડુંક સ્થિતિ એ હળવી બનતી જોવા મળી રહી છે. એટલો બધો પ્રભાવ આપણને જોવા નથી મળતો, પણ જેમ જેમ દિવસ આગળ વધતો જશે તેમ તેમ આ સાયક્લોનિક સર્ક્યુલેશન એનો પ્રભાવ બતાવશે. એટલે કે અમદાવાદ, ભાવનગર, આ જે આખો કોસ્ટલ એરિયા છે સૌરાષ્ટ્રનો, એ આખા કોસ્ટલ એરિયામાં ભારેથી અતિ ભારે વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે. સાથે જ વલસાડ, દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ, વલસાડ, સુરત અને આખો મધ્ય ગુજરાત, વડોદરા, આ તરફ દાહોદ, પંચમહાલ, આ આખા ક્ષેત્રને પણ એ કવર કરી રહ્યું છે અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોને પણ એ કવર કરશે. એટલે આ 3 દિવસ એ ખૂબ મહત્વપૂર્ણ રહેવાના છે. રાધા, વિગતો સાથે જોડાવા બદલ. તો હાલની ગુજરાતની આ પરિસ્થિતિ, આગામી દિવસોમાં પણ થોડો વધારે વરસાદ વરસી શકે એ પ્રકારની પરિસ્થિતિ આગામી 3 થી 4 દિવસ કમોસમી વરસાદ રાજ્યભરમાં રહેશે.